બનાસકાંઠા જિલ્લામાં ચાલુ ચોમાસાની સામાન્ય વરસાદી ઋતુ વચ્ચે નેશનલ હાઈવે 27 પરના રસ્તાઓ યાત્રીઓને માથાનો દુખાવો બની ગયા છે। ઠેર ઠેર ખાડાઓ પડ્યા છે અને તેમાં વરસાદી પાણી ભરાઈ જતા વાહન ચાલકો માટે ઘાતક પરિસ્થિતિ સર્જાઈ છે। ખાસ કરીને શિહોરીથી ડીસા વચ્ચેની મુસાફરી દરમિયાન નાની અલ્ટ્રો જેવી કાર માટે પણ ₹270 જેટલું ટોલ વસૂલાતું હોવા છતાં રોડની હાલત શરમજનક કહી શકાય તેવી છે। નેશનલ હાઈવે 27 પર આવેલા દરેક ગામ પાસે વરસાદી પાણી મેઇન રોડની સાઈડમાં ભરાઈ રહ્યા છે, કારણ કે સુવિધાનો અભાવ છે, જેને કારણે રોગચાળો ફેલાવાનો ભય લોકોમાં વ્યાપી રહ્યો છે। ખાસ કરીને શિહોરી થરા હાઈવે પર વેપારીઓએ પોતાની સુરક્ષા માટે માર્ગ પર ચાંટીઓ લગાવી દીધા છે, જેમાં લખેલું છે કે અહીં મોટો ખાડો છે, સાવધાન। જ્યારે સરકારે ટોલ વસૂલતી કંપનીઓ અને સંચાલકોને જવાબદારી સોંપી છે, ત્યારે તે જવાબદારી યોગ્ય રીતે નિભાવતી જોવા મળતી નથી। વેપારીઓને સ્થાનિક રહેવાસીઓએ તો હવે મેઇન બજારમાં પોતે બોર્ડ લગાવીને લોકો અને વાહન ચાલકોને સાવધાની રાખવા માટે દિશા સૂચન કરવાનું શરૂ કરી દીધું છે। હાલમાં જ જિલ્લા કલેક્ટરશ્રીએ માર્ગ પરના ખાડા પૂરવા અને ગટરની વ્યવસ્થા માટે વહીવટીતંત્રને સૂચના આપી હતી, તેમ છતાં તેને અમલવારીના અભાવે પરિસ્થિતિ યથાવત છે। જો તાત્કાલિક કાર્યવાહી નહીં થાય તો આગામી સમયમાં ગંભીર મુશ્કેલીઓ સર્જાઈ શકે છે।